લદ્દાખ છેલ્લા એક મહિનાથી આ શબ્દ તમે ઘણી બધી સોશિયલ મીડિયા ચેનલો ઉપર સાંભળ્યો છે અને આ સાથે સોનમ વાંગચુક નામના વ્યક્તિનું નામ પણ સાંભળ્યું છે. હવે જ્યારે હું સોનમ વાંગચુક નામના વ્યક્તિનું નામ કહું છું ત્યારે ચોક્કસથી તમને નહીં સમજાય કે આ વ્યક્તિ આખરે છે કોણ, પણ આ એ જ વ્યક્તિ છે કે જેનો રોલ આમિર ખાને 3 ઇડિયટ મૂવીમાં કરેલો હતો. હવે તમને સમજાઈ ગયું હશે કે સોનમ વાંગચુક આખરે છે કોણ, પરંતુ સોનમ વાંગચુક લદ્દાખને લઈને અત્યારે 30,000 થી પણ વધારે લોકો સાથે આંદોલન પર ઉતરી ગયા છે. ત્યારે લદ્દાખનો મુદ્દો આખરે છે શું, કેમ અત્યારે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ છે, તે દરેક વાત હું અત્યારે વિગતવારથી સમજાવીશ. નમસ્કાર, VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું કરણ ચડોત્રા. 6 માર્ચ 2024 ના રોજ સોનમ વાંગચુકે 21 દિવસના આમરણ ઉપવાસની શરૂઆત કરી, જેમાં હજારો લોકોએ તેનો સાથ પણ આપ્યો. જો કે તેમના 21 દિવસના ઉપવાસ ગઈકાલે પૂરા પણ થઈ ગયા, પરંતુ એમને કહ્યું છે કે આ તો હજી શરૂઆત છે, આના પછી પણ ઉપવાસ કરવામાં આવશે. પરંતુ તેઓ ઉપવાસ કેમ કરી રહ્યા છે, તેઓ કેમ આંદોલન કરી રહ્યા છે? હવે તેમને 4 મુખ્ય માંગો છે. પહેલી માંગ, લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. બીજું, લદ્દાખને બંધારણના 6 શેડ્યુલમાં સ્થાન મળે. ત્રીજું, લેહ અને કારગિલને સાંસદમાં અલગ અલગ સીટો મળે. અને ચોથું, લદ્દાખ લોક સેવા આયોગ એટલે કે LPSC ની રચના કરવામાં આવે. હવે પહેલા એ સમજી લો કે 2019 પહેલા લદ્દાખ જમ્મુ કાશ્મીરનો એક ભાગ હતો, એટલે કે જમ્મુ કાશ્મીરની અંદર જ લદ્દાખ આવતું હતું. પરંતુ 2019 બાદ એટલે કે 370 કલમ હટ્યા બાદ લદ્દાખ અને જમ્મુ કાશ્મીર બંને કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા. 2019 પહેલા તો લદ્દાખના લોકો કહી રહ્યા હતા કે તેમને યુનિયન ટેરેટરી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો મળવો જોઈએ, કારણ કે તેમનું કહેવું હતું કે જ્યાં સુધી જમ્મુ કાશ્મીરમાં તેમનો ભાગ છે ત્યાં સુધી તેમને અમુક હકો મળતા નથી. પરંતુ 2019 બાદ જ્યારે તેમને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો, છતાં પણ તેઓ અત્યારે ખુશ નથી, કારણ કે તેમનું માનવું છે કે જમ્મુ કાશ્મીરને જેટલા ફાયદાઓ મળી રહ્યા છે, જેટલા અધિકારો મળી રહ્યા છે, તેટલા ફાયદા અને અધિકારો તેમને નથી મળી રહ્યા. હવે બીજી બાજુ જોવા જાય તો જમ્મુ કાશ્મીર પાસે પોતાની વિધાનસભા છે. હવે વિધાનસભા હોવાથી મુખ્ય માંગો જેટલી પણ છે તે મુખ્ય સ્તર પર પહોંચાડવામાં મદદ મળે છે. પરંતુ બીજી બાજુ જોવા જાય તો લદ્દાખ પાસે પોતાની વિધાનસભા ન હોવાથી લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે. હવે આ બધું જમ્મુ કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા, પરંતુ બંનેના બજેટમાં હાથી ઘોડાનો ફેર છે. એટલે કે જમ્મુ કાશ્મીરનું બજેટ અત્યારે 35,581 કરોડનું છે, જ્યારે લદ્દાખનું બજેટ 5,900 કરોડનું જ છે. એટલે જ ક્યાંક ને ક્યાંક લદ્દાખના લોકો કહી રહ્યા છે કે અમને અલગ રીતે જોવામાં આવે છે. હવે જેવી 370 ની કલમ હટી કે તરત જ 2 કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા, જમ્મુ કાશ્મીર અને લદ્દાખ. હવે જમ્મુ કાશ્મીર પાસે પોતાની એક સુંદરતા છે, એટલા માટે ત્યાં ટુરિઝમ વિકસ્યું. પરંતુ બીજી બાજુ લદ્દાખને તેની પછડાટ મળી, એટલે કે ત્યાં ટુરિઝમ ન હોવાને કારણે ત્યાં પણ લદ્દાખ વાસીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. હવે જમ્મુ કાશ્મીર પાસે પોતાની વિધાનસભા હોવાથી ત્યાં કેન્દ્ર સરકારની કોઈ પણ જાતની દખલગીરી હોતી નથી. પરંતુ બીજી બાજુ જો જોવા જઈએ તો લદ્દાખ પાસે પોતાની વિધાનસભા ન હોવાથી સેન્ટ્રલ બ્યુરોક્રેસી કામ કરે છે. હવે એના જ લીધે લદ્દાખ વાસીઓનું કહેવું છે કે ત્યાંના જે અધિકારીઓ છે તે પોતાની વાતને સમજી શકતા નથી. હવે આ બાદ લદ્દાખના લોકોનો મુખ્ય મુદ્દો શેડ્યુલ 6 માં સ્થાન મળે. હવે આ શેડ્યુલ 6 છે શું? હવે આ શેડ્યુલ 6 ને સરળતાથી સમજીએ તો જે લોકો જનજાતિ એટલે કે ટ્રાઇબલ કાસ્ટમાં આવે છે તેઓને અમુક હકો આપવામાં આવે છે, અને આ હકો તેમને અમુક જિલ્લા પૂરતા આપવામાં આવે છે, જેને ADS તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ. આપણા દેશના 4 નોર્થ ઈસ્ટના રાજ્યો મેઘાલય, ત્રિપુરા, આસામ અને મિઝોરમ પાસે પોતાના ADS છે, એટલે કે ત્યાંના અમુક જિલ્લાઓમાં ADS કામ કરે છે. હવે આ ADS ને ટૂંકમાં સમજીએ તો ત્યાંના લોકો જ નક્કી કરે છે કે તેમનો કાયદો શું હોવો જોઈએ. હવે ADS માં એ સમજવા જેવું છે કે અમુક વિસ્તાર પૂરતું જ ADS કામ કરે છે, બધા કે આખા રાજ્યમાં ADS કામ કરતું નથી. હવે ADS છે કોને મળે? તો ADS બધાને નથી મળતી. ADS જે લોકો ટ્રાઇબલ કાસ્ટમાં આવે છે એ ટ્રાઇબલ કાસ્ટના લોકોને જ ADS ની સુવિધા મળે છે. હવે લદ્દાખના લોકોનું એવું કહેવું છે કે અલગ પ્રાઇવેટ કંપનીઓ હવે ત્યાં આવશે અને ત્યાંના પર્યાવરણને નુકસાન પહોંચાડશે. હવે પર્યાવરણને નુકસાન પહોંચાડવાને કારણે જ ત્યાંના ટ્રાઇબલ એરિયાના લોકોને પણ તેની ગંભીર અસરો થશે. એના જ કારણે તેઓ અત્યારે ADS એટલે કે શેડ્યુલ 6 ની માંગ કરી રહ્યા છે. લદ્દાખના લોકોની ત્રીજી માંગ છે કે લદ્દાખમાં લોક સેવા આયોગની રચના કરવામાં આવે, જેવી રીતના ગુજરાતમાં GPSC છે, જેના દ્વારા ગુજરાત રાજ્યના લોકોને અને યુવાનોને ત્યાં જ નોકરી મળે છે. એવી જ રીતના લદ્દાખના લોકોની માંગ છે કે LPSC લાગુ પડે, એટલે કે ત્યાંના લોકો લદ્દાખના જેટલા પણ યુવાનો છે ત્યાં તેને નોકરી મળી શકે. ચોથી અને છેલ્લી માંગ, સાંસદની 2 સીટો આપવામાં આવે. અત્યારે હાલ લદ્દાખમાં એક જ સાંસદની સીટ છે. લોકોનું એવું કહેવું છે કે 2 સીટો તો ઓછામાં ઓછી હોવી જોઈએ, એમાં પણ રાજ્યસભામાં એક અલગથી સીટ આપવામાં આવે. તો આખરે હવે તમને સમજાઈ ગયું હશે કે લદ્દાખનો આ મુદ્દો છે શું અને કેમ હજારો લોકો અત્યારે સડક પર ઉતરી ગયા છે.
જો તમને આ વિડીયો થકી તો કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTUgujarati.com સાથે જોડાયેલા રહેજો.